जय श्री कृष्ण फ्रेंड्स, स्वागत है आपनु मारी चेनल में। मित्रों, आज આપણે ભાખરવડી બનાવીશું। આ ભાખરવડી એવો જબરજસ્ત સ્નેક છે કે જો તેને પરફેક્ટ મસાલાની સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સરસ બને છે। હું તમને આજે એવી નાની નાની ટિપ્સની સાથે ભાખરવડી બનાવતા શીખવાડીશ। આ ભાખરવડીને તેલમાં તળાવવાથી ના તો ભાખરવડી છૂટી પડશે, ના તો મસાલો વિખરાઈ જશે। જો મિત્રો તમે પહેલીવાર ભાખરવડી બનાવતા હશો તો પણ તમારી ભાખરવડી ખૂબ જ સરસ બનશે। તો ચાલો મિત્રો આપણે ભાખરવડી બનાવવાનું શરૂ કરીએ। ભાખરવડી બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ તૈયાર કરી લઈશું। તેની માટે મેં 2 વાટકી મેંદાનો લોટ લીધો છે અને તમે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદાનો લોટ એ રીતે પણ લઈ શકો છો। ત્યારબાદ હું 3 મોટી ચમચી ચણાનો લોટ નાખીશ। ચણાનો લોટ નાખવાથી ભાખરવડીનું ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી પણ લાગે છે। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મિત્રો, માર્કેટમાં જે ભાખરવડી બનતી હોય છે તે મોટે ભાગે મેંદાના લોટની જ બને છે અને મેંદાના લોટથી જ ભાખરવડી સરસ ટેસ્ટી બને છે। ત્યારબાદ આપણે અડધી ચમચી અજમો નાખીશું। અજમાને મેં અધ કચરો પીસી લીધો છે અને ત્યારબાદ આપણે ઓઇલ નાખીશું। અત્યારે હું 3 ચમચી જેટલું ઓઇલ નાખીશ। જરૂર પડે તો આપણે ઉપરથી ઓઇલ નાખીશું। હવે આ ઓઇલને સરસ રીતે લોટમાં મિક્સ કરી લેશું। લોટને મુઠ્ઠીમાં લેવાથી મુઠ્ઠી વળતી નથી, મને થોડું ઓઇલ નાખવાની જરૂર લાગે છે। હું 1 મોટી ચમચી જેટલું ઓઇલ નાખીશ અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશ। મિત્રો, ઓઇલનું પ્રમાણ ઓછું હશે તો ભાખરવડી ક્રિસ્પી નહીં બને અને જો ઓઇલનું પ્રમાણ વધી જશે તો પણ ભાખરવડી ઉપરનું જે પડ છે ને એમાં બબલ્સ આવી જશે। આ રીતે મુઠ્ઠી વળે એટલું આપણે ઓઇલ નાખવાનું છે। હવે આપણે થોડું થોડું પાણી લેતા જશું અને લોટ બાંધતા જશું। હું થોડું પાણી લઈશ અને લોટ બાંધતી જઈશ। એકી સાથે વધારે પાણી લેશું તો લોટ ઢીલો થઈ જશે। આપણે લોટને ઢીલો નથી રાખવાનો, કઠણ જ રાખવાનો છે। જો લોટને ઢીલો રાખીશું તો ભાખરવડી એકદમ ક્રિસ્પી નહીં બને। આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધતા જશું। લોટ સરસ કઠણ બંધાઈ ગયો છે। હવે તેની ઉપર અડધી ચમચી જેટલું ઓઇલ નાખીશું અને થોડું મસળીને તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાની છે। લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું। મિત્રો, ભાખરવડીની સ્પેશિયાલિટી હોય છે તેનો મસાલો। હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું। તેની માટે એક પેન ગરમ કરી તેમાં 1 ચમચી આખું જીરું નાખીશું અને 2 ચમચી આખા ધાણા નાખીશું। આખા ધાણાનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે। ત્યારબાદ આપણે તલ નાખીશું। હું 1.5 ચમચી તલ નાખીશું અને ત્યારબાદ 1 ચમચી વરિયાળી નાખીશું અને ત્યારબાદ 2 ચમચી કોપરાનું છીણ નાખીશું। ડેસિકેટેડ કોકોનટ કહીએ છીએ તે નાખવાનું છે। જો મિત્રો તમારી પાસે સૂકું કોપરું પડ્યું હોય તો તેને પણ તમે ક્રશ કરીને નાખી શકો છો। હવે આ બધા મસાલાને આપણે હલકા એવા સાતળી લેવાના છે, વધારે પડતા સાતળવાના નથી। થોડી હળવી એવી સ્મેલ આવે ત્યાં સુધી તેને સાતળી લેશું। મસાલાને સરસ રીતે સાતળી લીધા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ ગરમ પેનમાં જ આપણે બીજા મસાલા કરીશું। તેમાં હું 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશ, 5 ચમચી જેટલી હિંગ નાખીશ અને ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશ, થોડું એવું મીઠું નાખીશ અને અડધી ચમચી હળદર નાખીશ। હવે આ મસાલાને પણ આ ગરમ મસાલાની સાથે હલકા એવા સાતળી લેશું જેથી આ મસાલામાંથી પણ રહેલું કચાશપણું દૂર થઈ જાય। જો મિત્રો તમે આ રીતે મસાલો બનાવીને ભાખરવડી બનાવશો તો તમારી ભાખરવડી પણ ખૂબ સરસ ટેસ્ટી બનશે। આને આપણે હળવું એવું સાતળી લેશું। હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ મસાલાને ઠંડો થવા દેશું। મસાલો ઠંડો થયા બાદ આપણે એક મિક્સી જારમાં કાઢી લેશું અને તેને દળી લેશું। તેની ફાઇન પેસ્ટ નથી બનાવવાની, થોડો દરદરો પીસી લેવાનો છે। ત્યારબાદ મસાલામાં સરસ ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે 2 ચમચી ખાંડ નાખીશું અને મેં અડધી ચમચી સૂંઠ લીધી છે। એ ઓપ્શનલ છે, તમે નાખવી હોય તો નાખી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો। મસાલો સરસ દળાઈ ગયો છે। હવે તેમાં આપણે અડધી ચમચી આમચૂર્ણ પાવડર નાખીશું અને આમચૂર્ણ પાવડરને મિક્સી જારમાં સરસ રીતે મિક્સ કરી લેશું। બીજી બાજુ લોટને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે। આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે। હવે લોટને આપણે ફરીથી કૂણી લેવાનો છે। આપણે 2 મિનિટ સુધી લોટને સતત કૂણી લેશું જેથી લોટ એકદમ સરસ સોફ્ટ બનશે અને ભાખરવડી પણ ક્રિસ્પી બનશે। ત્યારબાદ લોટમાંથી મોટી સાઇઝના લુઆ બનાવી લઈશું।
હવે આપણે એક મોટી રોટલી વણી લઈશું। રોટલીને વણતી વખતે એક્સ્ટ્રા ઓઇલ કે લોટ લેવાની જરૂર નથી, કારણ કે આપણે લોટમાં જ સરસ મોવણ નાખ્યું છે। તેના લીધે આ લોટ પાટલીની સાથે બિલકુલ ચીપકશે નહીં। આપણે સરસ મોટી અને પતલી રોટલી વણી લેશું। જુઓ મિત્રો, રોટલીની થિકનેસ આટલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની। હવે આપણે તેની ચારે કિનારીઓને કટ કરી લેશું। ત્યારબાદ ચારે કિનારીઓને કટ કરીને ચોરસ શેપ આપી દેશું, જેથી ભાખરવડીનો રોલ વાળતી વખતે સરળતા રહે। અને ત્યારબાદ આપણે તેની ઉપર આંબલીની ચટણી સ્પ્રિંકલ કરીશું। આ ચટણીને મેં ગોળ અને આંબલીથી બનાવી છે। સરસ રીતે આપણે આંબલીની ચટણીને સ્પ્રિંકલ કરી લેવાની છે। આ ચટણી અને આપણે મસાલો દળતી વખતે જે ખાંડ નાખી હતી તેનાથી ભાખરવડીમાં ખૂબ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે। આ રીતે સરસ આપણે સ્પ્રિંકલ કરી લઈશું। અને ચારે કિનારી ઉપર આંબલીની ચટણી લાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે ચારે કિનારીઓને ફોલ્ડ કરવાની છે, જેથી ભાખરવડી ફ્રાય કરતી વખતે ખુલે નહીં। ત્યારબાદ આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે સ્પ્રિંકલ કરીશું। આંબલીની ચટણી ઉપર મસાલાને આ રીતે હળવા હાથે સરસ પાથરી દેવાનો છે। આંબલી લગાવી છે તેના લીધે મસાલો પણ સરસ રીતે ચોંટી જશે। સરસ રીતે આપણે મસાલાને પાથરી દઈશું। મસાલો સરસ રીતે પથરાઈ ગયો છે મિત્રો। હવે આપણે આંગળીને પાણીવાળી કરીને ચારે કિનારી ઉપર લગાવી લેવાનું છે, જેથી કિનારીઓ ફ્રાય કરતી વખતે ખુલે નહીં। આપણે બધી કિનારી ઉપર પાણી લગાવી લેશું અને ત્યારબાદ રોલ વાળવાનો છે। આ રીતે ધીમે 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 નીચેની કિનારીને ફોલ્ડ કરી અને રોલને વાળતા જવાનું છે। જો રોલને સરસ વાળશો ને તો તમારી ભાખરવડી પણ દેખાવમાં પણ સુંદર લાગશે મિત્રો। આ રીતે ધીમે 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 આપણે રોલને વાળતા જશું। એકદમ હળવા હાથે રોલને વાળી લેશું। જો મિત્રો, હવે જે ઉપરની કિનારી છે તેને એક ચમચીની મદદથી પ્રેસ કરીને પતલી કરી લેશું, જેથી આ રોલની સાથે આ કિનારી એકદમ સરસ રીતે ચોંટી જશે અને રોલ ખુલશે નહીં। અને હળવા હાથે આપણે તેને વાળી લેશું, જો આ રીતે। અને ત્યારબાદ ફરીથી એકવાર ફોલ્ડ કરી લેશું। આ રીતે આખા રોલમાં આંગળીની મદદથી તેને ફોલ્ડ કરી લેશું, જેથી ભાખરવડી એકદમ સરસ તૈયાર થશે અને ફ્રાય કરતી વખતે બિલકુલ ખુલશે નહીં। અને તેને હળવા હાથે એક જ ડાયરેક્શનમાં ફરીથી થોડું રોલ વાળી લેશું, જો આ રીતે। હવે આને આપણે થોડો ચપટો શેપ આપી દઈશું। હાથની મદદથી થોડું પ્રેસ કરીને ચપટો શેપ આપી દઈશું। તમે રાઉન્ડ શેપ પણ રાખી શકો છો। સરસ શેપ અપાઈ ગયો છે। હવે આપણે બંને સાઈડની કિનારીઓને કટ કરી લેશું। આ રીતે બંને કિનારીને કટ કરી લેવાની છે। એક ધારદાર ચપ્પુ લઈને બંને કિનારીને કટ કરી લેશું અને ત્યારબાદ આપણે પીસ પાડી લેવાના છે। આ રીતે આપણે પીસ પાડી લીધા છે। જુઓ મિત્રો, એકદમ સરસ પીસ પડી ગયા છે। હવે થોડું આપણે દબાવી લેશું અને આંગળીની મદદથી સરસ એવો શેપ આપી દઈશું, જેથી ભાખરવડી બિલકુલ ખુલે નહીં। ભાખરવડીને તરત જ ફ્રાય કરવાની નથી, 5 મિનિટ માટે તેને સુકાવા દેવાની છે, જેથી ઉપરનું જે પડ છે ને તે એકદમ ક્રિસ્પી બનશે। આપણે આ રીતે બધી ભાખરવડીને તૈયાર કરી લેશું। જુઓ મિત્રો, મેં બધી ભાખરવડીને તૈયાર કરી લીધી છે। 2 પ્લેટ ભરાઈ તેટલી આપણી ભાખરવડી તૈયાર થઈ છે। એકદમ સરસ શેપ આવ્યો છે અને મસાલો પણ સરસ રીતે બેસી ગયો છે। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો। હવે આ ભાખરવડીને આપણે ફ્રાય કરી લેશું। મીડિયમ તાપે તેલ ગરમ કરીને ભાખરવડીને ફ્રાય કરી લેશું। એક પછી એક ભાખરવડીને તેલમાં મૂકતા જશું। પેનમાં સમાય તેટલી આપણે ભાખરવડીને નાખી દઈશું। ભાખરવડી એક સાઈડથી સેટ થયા બાદ તેની સાઈડને ફેરવી લઈશું। બધી ભાખરવડીને આપણે ધીમે ધીમે ફેરવી લઈશું। ધીમા તાપે ભાખરવડીને ફ્રાય કરવાથી એકદમ ક્રિસ્પી બને છે। જો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ મારી ભાખરવડીની રેસીપી કેવી લાગી। ભાખરવડીને ધીમા તાપે તરવાથી જો તેનો સરસ કલર નીખરીને આવ્યો છે, ભાખરવડી સરસ ગોલ્ડન
થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર કાઢી લેશું. બાકીની ભાખરવડીને પણ આપણે ફ્રાય કરી લેશું. એક પછી એક બધી ભાખરવડીને પેનમાં નાખી દઈશું અને તેને ધીમા તાપે ફ્રાય થવા દઈશું. થોડી વાર માટે સેટ થઈ જાય પછી આપણે તેની પણ સાઈડ ચેન્જ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. જુઓ મિત્રો, આપણી ભાખરવડી એકદમ તૈયાર છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગ આવી ગયો છે. બધી ભાખરવડીને આપણે ફ્રાય કરી લીધી છે. જુઓ મિત્રો, તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારી ભાખરવડી પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. પહેલી વારમાં જ તમારી ભાખરવડી સરસ બનશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.